નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું પૂનમ। કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટ બંધ કર્યા બાદ 20 દિવસ પછી કાળા નાણાં પર સકંજો કસવા નવું પગલું ભરાયું છે। આવકવેરા સંશોધન બિલનું આખરે શું છે? આવકવેરા સંશોધન બિલ અંતર્ગત તમે કયા પગલાં લઈ શકો છો? આ તમામ બાબતે આજે આપણે ચર્ચા કરીશું। સંદેશ સ્ટુડિયોમાં આ બાબતને લઈને ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ટેક્સ એક્સપર્ટ મુકેશભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે અને સાથે જ સંદેશ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે। આ બંનેનું સ્વાગત છે। વિવેકજી, અત્યારે લોકો ઘણા અસમંજસમાં છે, કઈ રીતે આગળ વધવું, શું કરવું, આ બાબતને લઈને શું કહેશો? પહેલા તો બિલકુલ પૂનમ, અત્યારે પહેલા આપણે બધા જ વ્યુઅર્સને એક રિક્વેસ્ટ કરીશું કે જે આ નવું સંશોધન બિલ આવ્યું છે એમાં ઘણા લોકો અસમંજસમાં છે ને ઘણા બધા મીડિયા હાઉસમાં આને લાગતી બહુ ગલત ઇન્ફોર્મેશન જઈ રહી છે। એના કારણે જ આજે અમે મુકેશભાઈ પટેલ જે કે ટેક્સ એક્સપર્ટ છે એમને આપણે રિક્વેસ્ટ કરી કે એ પૂરું એમની ગણિત અને એમનું શું સંશોધન છે એ પબ્લિક સાથે સાચું એ મેસેજ જાય, એના માટે અમે આ એક ખાસ રજૂઆત કરી રહ્યા છે। આમાં અમે 3 ભાગમાં આ સંપૂર્ણ ડિસ્કશન કરીશું। આ ડિસ્કશનના ટાઈમે પહેલી વખત અમે આ બુલેટિનમાં બ્રેક નહીં લઈશું, કારણ કે જો આ લગાતાર અમે જે બોલી રહ્યા છે એમાં ક્યાં બ્રેક આવશે તો લોકો વધારે મૂંઝવણમાં આવશે। એટલે આ પ્રોગ્રામમાં અમે કોઈ બ્રેક નથી લેવાના। તમે શાંતિથી તમારે ઘરે જો પેન ને કાગળ તમારી પાસે હોય તો લઈ લો અને એના તમે આ પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરશો તો તમને કોઈ પ્રકારની પ્રોબ્લેમ આવશે નહીં। મુકેશભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં છે। 3 ભાગમાં વાત કરીશું કે જો આજે અરુણ જેટલીએ લોકસભામાં જે ઇન્કમ ટેક્સનું સંશોધન બિલ રજૂ કર્યું એ શું કહે છે, કઈ ધારા હેઠળ તમને કેટલી પેનલ્ટી લાગશે, કઈ ધારા તમારા પાસે, એક તો ઇન્કમ ટેક્સ એક્ટને તહત તમારા પાસે ડિક્લેરેશનની જોગવાઈ છે ને બીજી બાજુ જે છે એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને તહત તમે પણ ડિક્લેરેશન કરી શકો છો। એ જે આઈડીએસ સ્કીમ આવી એનો પાર્ટ 2 આપણે કહી શકીએ છીએ। તો આ બંને તમારા પાસે વસ્તુઓ છે। એના સાથે સાથે અમે તમને દાખલો પણ આપીશું કે જો 1 કરોડ રૂપિયાની અમે એક આવક રાખી છે અને એ 1 કરોડ રૂપિયાના કેટલા પૈસા કેવી રીતે થશે એ પણ અમે કેલ્ક્યુલેશન બતાવીશું। તો સૌથી પહેલા આપણે મુકેશભાઈ પાસે જઈએ। મુકેશભાઈ, જાણવા એ માંગીશું કે આ પૂરું સંશોધન બિલ આપણે બતાવીશું, પણ એના પહેલા જે 2.5 લાખ રૂપિયા જે કીધા છે કે જે 2.5 લાખ રૂપિયા વારંવાર કેન્દ્ર સરકાર કહે છે, મોદીજી કહે છે કે 2.5 લાખ રૂપિયા જો તમારા ખાતામાં તમે જમા કરાયો તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી। તો શું આ સંશોધન નવું આવ્યું છે એમાં પણ 2.5 લાખ રૂપિયા જે લોકોએ જમા કરાયા છે જેમને પાસે છે એમને કોઈ પ્રોબ્લેમ છે? વિવેકજી, સૌ પ્રથમ તો આપણે એ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે 2.5 લાખ રૂપિયા સુધી જે રોકડમાં ડિપોઝિટ તમારા જે ઘરગથ્થુ બચતના સંદર્ભમાં આવકવેરા ખાતું કોઈ કાર્યવાહી નહીં કરે એ બાબતે આપણા વડાપ્રધાનથી માંડીને રેવન્યુ સેક્રેટરી સુધી સૌએ જે એક હૈયાધારણ આપી હતી, શું આ આવકવેરા સુધારા કે સંશોધન બિલ જેને આપ કહો છો એમાં કોઈ પણ એને એ જે અગાઉની જાહેરાતમાં એના કારણે કોઈ ફરક પડે છે? તો એનો સ્પષ્ટ જવાબ છે ના। એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો સરકાર સૌ કોઈને વચન આપી ચૂકી છે કે 2.5 લાખ રૂપિયા સુધીની તમારી વ્યક્તિગત બચત, પણ અહીં ધ્યાન રાખશો હું જે શબ્દ પ્રયોગ કરું છું તમારી વ્યક્તિગત બચત, એટલે કે આવકવેરા ખાતાએ પોતાની પ્રેસ રિલીઝમાં ગયા અઠવાડિયે જ આ અંગે સ્પષ્ટતા કરી કે જો કોઈ પણ શખ્સ આ 2.5 લાખ વાળી જોગવાઈનો દુરુપયોગ કરીને બીજાના નાણાં પોતાના ખાતામાં કે પોતાના નાણાં બીજાના ખાતામાં જમા કરવાનું દુસાહસ કે મિસ્ચીફ જેને આપણે કહીએ તે કરશે તો તેના કડક પરિણામો એમને ભોગવવા પડશે। અને માત્ર ટેક્સમાં જ નહીં પરંતુ બેનામી ટ્રાન્ઝેક્શન્સ એક્ટ અથવા તો જેને એબેટમેન્ટ કહીએ છીએ તમામ જોગવાઈઓ લાગુ પડી શકે। માટે આપણે એ કિસ્સાઓને જો બાજુએ રાખીએ તો પ્રામાણિકપણે સરકારની આ હૈયાધારણને આધારે જે કોઈ શખ્સોએ, જે કોઈ વ્યક્તિઓએ, ગૃહિણીઓએ, સિનિયર સિટીઝન્સ હોય, પેન્શનર્સ હોય કે ઇવન યુવક યુવતીઓ હોય, એમણે પોતાની બચતના પૈસા, ખેડૂતો સહિત એમણે પોતાની બચતના પૈસા જો પોતાના ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધી મૂક્યા હોય
તો એ અંગે આપે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ટેક્સ ભરવાનો પણ પ્રશ્ન ઉભો થતો નથી. તમારે એ અંગે તમારા રિટર્નમાં પણ કોઈ આવકની જાહેરાત કરવાની નથી, કારણ કે તમારી મૂડી છે અને સરકારે સ્વીકાર્યું છે. એટલે આ એક વાત સ્પષ્ટ છે. બીજું કે હજુ પણ આ સંશોધન બિલ રજૂ થયા પછી પણ જે કાયદેસરની સ્થિતિ ખૂબ સ્પષ્ટ છે કે તમે જે તમારા ખાતામાં માની લો કે 2.5 લાખથી વધારે રકમની ડિપોઝિટ કરો છો તો એ અનેક કારણોસર હોઈ શકે. દાખલા તરીકે તમારા ધંધાની ખરેખર જેને વાસ્તવિક આપણે હાથ ઉપરની રોકડ કહીએ, જેન્યુઇન કેશ તમારી ઓન હેન્ડ હોય ધંધા કે વ્યવસાયની, અને એ તમે સમજાવી શકો એમ હો, તો એ અંગે કોઈ ચિંતા કરશો નહીં. આજે 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા પણ તમારી વાસ્તવિક ધંધાની જો રોકડ હોય, વ્યવસાયની રોકડ હોય, તો દેર ઇઝ નથિંગ ટુ વરી. તમે અગાઉ કોઈ પૈસા ઉપાડ્યા છે, એ જ પૈસામાંથી તમે જમા કરો છો રોકડ કોઈ પાછી, અને તમે એનો સીધો સંબંધ કે લિંક દર્શાવી શકો છો, તો એ પણ ઇટ્સ અ વેલિડ એક્સપ્લેનેશન. કોઈ ચિંતાનું કારણ નથી. સરકાર તમે કહેશો કે શું સુધારો લાવી, તો સુધારો એ લાવી છે કે જે અત્યારે પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર એક આવકવેરાના કાયદાની કલમ 115 BBE એટલે કલમ 115 BBE છે, એ હેઠળ પ્રવર્તમાન જોગવાઈ અનુસાર તમે 30% સાદો ટેક્સ અને એના ઉપર સેસ કે સરચાર્જ ભરીને તમે જો એમ કહો કે હું આ મારી 1 કરોડ 2 કરોડ 5 કરોડની ડિપોઝિટ કરું, તો પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર આનાથી વધારે કોઈ ટેક્સ વસૂલ ન થાય. અને સરકારે પણ એ વાત સ્વીકાર્યું. આ જ ડિબેટમાં વિવેકજી આપને યાદ હશે કે આપણે કહ્યું કે કોઈ પેનલ્ટી 270A માં લાગી શકે નહીં. એટલે ઇનડાયરેક્ટલી આપણી એ વાતને અનુમોદન સરકારે આપ્યું છે. એમણે પોતે કહ્યું છે કે આ એક જે લૂપહોલ હતું કે પેનલ્ટી ન લાગી શકે, તો એને સુધારવા માટે અમે આ જોગવાઈ લાવ્યા છીએ. તો આ 115EE માં એમણે શું સુધારો કર્યો છે દર્શક મિત્રો, એ પણ આપણે સમજી લઈએ. તો 115BE માં જે પ્રવર્તમાન જોગવાઈ અનુસાર 30%નો ટેક્સ અને એના ઉપર જે સેસ અને સરચાર્જ જો 1 કરોડથી વધારે હોય તો જે લેવાની જોગવાઈ છે, એની સામે સરકારે એમ કહ્યું કે આ 30%ને બદલે હવે નવો રેટ આ આકારણી વર્ષ 2017-18 એટલે 1 એપ્રિલથી આ લાગુ પડે. તો આ જે રેટ છે કે જે તમે આવી અનએક્સપ્લેન્ડ કોઈ પણ ડિપોઝિટ રકમ, કોઈ કેશ ક્રેડિટ્સ વગેરે માટે એમણે 30%ની સામે એને 60% કર્યો, અને એમણે એના ઉપર એ 60% ટેક્સ ઉપર એક વધારાનો 25%નો સરચાર્જ, એટલે 60%ના 25% ગણો તો એ 15% થાય. એટલે 60 વત્તા 15 એટલે 75%ના દરે તમારે ટેક્સ ભરવાનો થાય, જો તમે એને તમારી ચાલુ આવક તરીકે પણ દર્શાવો તો. અને એમાં એક બીજી કલમ પણ એમણે આવકવેરાના કાયદામાં આ સંશોધન બિલ હેઠળ એમણે જે જાહેર કરી છે તે એ છે કે સેક્શન 271AA એમણે એક નવી કલમ ઉમેરી, અને એમાં એમ કહ્યું કે આવા પ્રકારના જે 115EE ની જે ડિપોઝિટ છે જેના પર 60% ટેક્સ લાગે છે, તો એ ટેક્સના 10% એટલે કે 6%, એટલે 75 આપણે જે જોયા એમાં 6% ઉમેરો તો 81%. એટલે તમે સામેથી ભરો તો તમારે 75 ભરવાના, જો ઓફિસર પકડે તો 75 વત્તા 6%ની પેનલ્ટી સાથે 81%. એટલે વિવેકજી આપે જે કહ્યું, ઘણા બધા મીડિયા માધ્યમોમાં આ 81ની જગ્યાએ 85% ચાલે છે, કારણ કે 75 વત્તા 10 કરે છે, પણ આ 10% એ પેલા 60%ના હોવાથી 6%, એટલે ઇફેક્ટિવલી 81% એ આપે ખ્યાલમાં રાખવાનું. બિલકુલ. એટલે આને જો આપણે હજુ સારી રીતે આપણે આનું જોઈએ તો ઇન્કમ ટેક્સ એક્ટ 115BBE આના હેઠળ તમને 60%, જે પહેલા 30% હતો એ 60% તમારે ટેક્સ છે. એ 60% ઉપર તમારે 25% સરચાર્જ છે. એ 60% ઉપર 25%નું સરચાર્જ એટલે 15% થયું. એટલે 60% ટેક્સ ને 15%નું સરચાર્જ એટલે 75%. જો તમે સામેથી પૈસા જમા કરાવી દો તો તમને 75% ટેક્સ લાગશે. એટલે ધારો કે તમારા પાસે 1 કરોડ રૂપિયાની અઘોષિત ઇન્કમ છે, આ બિનહિસાબી જે પૈસા 1 કરોડ છે
એ જો તમે બેંકમાં જઈને સામેથી જઈને એ ઘોષિત કરીને એ તમે જો ડિપોઝિટ કરાવો છો તો એના ઉપર 60% ટેક્સ એટલે 60 લાખ રૂપિયા થયા, એના ઉપર 25% સરચાર્જ એટલે 15 લાખ રૂપિયા થયા, એટલે 75 લાખ રૂપિયા તમારે જમા થઈ જશે સરકારના ખાતામાં ને તમને 1 કરોડમાંથી મળશે ફક્ત 25 લાખ રૂપિયા, બરાબર? 19 લાખ 19 લાખ રૂપિયા. કેમ કે એના ઉપર તમે સામેથી કરો તો 25 અને જો એ લોકો શોધી કાઢે તો 81 લે તો 19. હા, એટલે 25 કે 19. બરાબર. એટલે પહેલા જો તમે સામેથી કરો તો 75 લાખ રૂપિયા તમારે જાતા રહેશે ને 25 લાખ રૂપિયા તમને મળશે. બરાબર. પણ જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જો તમારે આ તમે તો કીધું નહીં કે ભાઈ અઘોષિત છે, બિનહિસાબી છે, જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જો તમને પકડી લેશે તો એના ઉપર તમને 10% પેનલ્ટી વધુ ભરવી પડશે. એટલે કે 60% ટેક્સ એના ઉપર વધતા 10%ની પેનલ્ટી એટલે 6% થયા, એટલે 75 લાખ રૂપિયા તો જે તમારા ગયા એ ગયા, એના ઉપર 6% બીજું પેનલ્ટી એટલે થયા 81. એટલે 81 લાખ રૂપિયા તમારા જતા રહેશે ને 19 લાખ રૂપિયા તમને મળશે. મુકેશભાઈ, આ ક્લિયર છે? પણ વાત એમણે અહીંયા આગળ આવકવેરાના કાયદા હેઠળ કરી છે. વિવેકજી, આપણે એ પણ સમજી લઈએ કે જે આજે એમણે આ ટેક્સેશન લોઝ સેકન્ડ એમેન્ડમેન્ટ એક્ટ જાહેર કરવાની સાથે સાથે આવકવેરા કાયદામાં આ જે 2 મહત્વની કલમોમાં સુધારો કર્યો, સાથે સાથે એમણે એના પ્રિએમ્બલમાં એ પણ કહ્યું કે ભાઈ એક અમને એવી ઘણી બધી રજૂઆતો મળતી રહી છે કે લોકો આજે આ ટેક્સના પેલામાં એનાથી ભડકીને જો એમ કે ખોટા માર્ગે જતા રહે અને ખોટી રીતે એમના નાણાંનું રૂપાંતર, કાળા નાણાંનું રૂપાંતર કરવા માટેની એ જે ગલત યોજનાઓનો આધાર લે, એના કરતા સરકારે એમ કહ્યું કે જો તમારે ખરેખર મનની શાંતિ જોઈતી હોય, તમે કોઈ પણ કારણસર તમારી પાસે રોકડ ડિપોઝિટો એવી જમા થઈ હોય જેનો તમારી પાસે કોઈ ખુલાસો નથી, તો આ 75% પણ ભરવા જરૂરી કે 81% તમે પકડાવ તો ત્યાં સુધી બેસી ન રહેશો. તમને એક બીજી યોજના જે જાહેર કરવામાં આવી છે ફાઇનાન્સ એક્ટ હેઠળ, જેને આપણે કહીએ છીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના. હવે આ ભલે ગરીબ કલ્યાણ યોજના કહેવામાં આવે છે, પણ સાથે સાથે કદાચ જે કરદાતાઓ પોતે એકવાર પશ્ચાતાપ સ્વરૂપે કંઈક રાષ્ટ્રીય ફાળામાં પણ પોતાનું પ્રદાન આપીને જો શાંતિ મેળવવા માંગતા હોય, પોતાનું પણ કલ્યાણ કરવા માંગતા હોય, તો એમને માટે આ તક છે. તો દર્શક મિત્રો, આ પ્રધાનમંત્રી જે ગરીબ કલ્યાણ યોજના છે એનો લાભ તમારે ક્યારે લેવો જોઈએ? મેં કહ્યું એ પ્રમાણે જો તમારી પાસે કોઈ જ ખુલાસો ન હોય અથવા તમને એમ લાગે કે મારો ખુલાસો હું આપીશ પણ આવકવેરા ખાતું એ સ્વીકારશે નહીં અને મારા 81% મારા ઉપર કદાચ એ ઇમ્પોઝ કરશે, તો એ પરિસ્થિતિમાં તમે આ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ શકો છો, જેમાં જોગવાઈ એ કરવામાં આવી છે કે 30%નો જે પણ તમે આ એક તમે કહ્યું એ પ્રમાણે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ જે આઈડીએસ તરીકે પ્રચલિત બની હતી, એનો એક પાર્ટ 2 કે આઈડીએસનો એક નવો અવતાર કહીએ એ પ્રકારનું છે. આઈડીએસમાં આપને ખ્યાલ છે કે ત્યાં આગળ તમે 30% ટેક્સ, 7.5% કૃષિ કલ્યાણ સેસ અને 7.5%ની પેનલ્ટી એમ કરીને 45% ભરતા હતા. અહીં આગળ તમારે 30%નો ટેક્સ, એના ઉપર 33% એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ સેસ તરીકે અને 33% શેના? ટેક્સના. એટલે 30%ના 33% ગણીએ તો 9.9%. એટલે 30%નો ટેક્સ, 9.9%નો આ ગરીબ કલ્યાણ સેસ વત્તા 10%ની પેનલ્ટી, એટલે કુલ 49.9%. મીડિયામાં 50% ચાલે છે, પણ ઇફ વી ગો એક્યુરેટ ઇટ ઇઝ 49.9%. એટલે બાકીના 50.1% એ તમારી પાસે રહે. પણ એમાં પણ એક શરત છે એ લોકોએ મૂકી કે એ જે 50.1 તમારી પાસે રહે, આ તમારે ટેક્સ, સેસ અને પેનલ્ટી તરીકે આપ્યા પછી, તો એ 50.1 માંથી જે 25% રકમ જે છે
તે તમારે 4 વર્ષ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ડિપોઝિટમાં એને વગર વ્યાજની ડિપોઝિટ તરીકે લોક ઇન કરવાની રહેશે. એટલે 4 વર્ષ માટે સરકાર એને જન કલ્યાણ ગરીબ કલ્યાણ યોજનાઓમાં જુદા જુદા રાષ્ટ્રીય વિકાસના હેતુસર એનો ઉપયોગ કરશે. 4 વર્ષ બાદ એ પૈસા તમને પરત મળશે અને સાથે સાથે 25.1% જેટલી રકમ જે છે તે તમને પોતાને વાપરવા માટે તમે તરત ઉપાડ કરી શકશો. એટલે દર્શક મિત્રો, આ તમારે સ્પષ્ટ ખ્યાલમાં રાખવાનું છે કે આ તમારે ઇફ યુ વોન્ટ ટુ ગો અંડર ધીસ સ્કીમ, ને આ સ્કીમની જે વિવિધ કલમો છે એમાં જો આઈડીએસ ની સરખામણીમાં કહીએ તો એક તો મેં કહ્યું એમ ત્યાં 45% હતા, અહીંયા 49.9 એટલે 4.9% ટેક્સ તમારે વધારે આપવાનો છે. આઈડીએસમાં તમે કોઈ પણ આવક દર્શાવી શકતા હતા, અહીંયા માત્ર કેશ ડિપોઝિટ કે બેંકમાં જમા થતી રકમના સંદર્ભમાં જ તમે લાભ લઈ શકો છો. અને જો આની એક વિશેષ લાક્ષણિકતા હોય તો એ છે કે જે આઈડીએસમાં પણ ઇમ્યુનિટી નહોતી, બધાની અપેક્ષા હતી પણ એ નહોતી, કે આઈડીએસમાં માત્ર આવકવેરા અને સંપત્તિ વેરાના કાયદા હેઠળ તમને સંપૂર્ણપણે મુક્તિ હતી કોઈ પણ દંડનીય કે અન્ય જોગવાઈઓમાંથી. અહીંયા ઓલ એક્ટ્સ એક્સેપ્ટ ફોર કે કોફેપોસા, મની લોન્ડરિંગ કે બેનામી ટ્રાન્ઝેક્શન્સ કે બ્લેક મની જેવા જે પ્રતિબંધિત કાયદાઓ, બ્રાઇબરી, કરપ્શન, એને છોડીને તમામ કાયદાઓ. એટલે દર્શક મિત્રો, આ ખાસ ખ્યાલમાં રાખશો. કોઈ ઉદ્યોગકાર હોય, વેપારી હોય, સર્વિસ પ્રોવાઈડર હોય, એને હંમેશા ચિંતા રહે કે હું 2, 5, 10, 50 કરોડ જાહેર કરીશ તો મને એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, વેટ, કસ્ટમ્સ એ બધાનું શું. તો આ સ્કીમ હેઠળ, આ એક્ટની જોગવાઈ હેઠળ એ લોકોએ સ્પષ્ટ ઇમ્યુનિટી આપી છે કે આ જે છે એને તમારા સામે અન્ય કોઈ પણ આવા સીધા કે આડકતરા કરવેરાના કાયદાઓના હેતુસર પણ એને તમારી સામે ઉપયોગમાં લેવાશે નહીં. એટલે વિવેકજી, આ એક આની આગવી લાક્ષણિકતા છે. એટલે કદાચ 4.9% વધારે ભરવા પડે પણ એ ભરીને તમે મનની શાંતિ લઈ શકો એમ છો. તો મને લાગે છે કે ખોટા માર્ગે જવાને બદલે તમે આ માર્ગનો અખત્યાર કરો તો મેં કહ્યું એમ ગરીબ કલ્યાણની સાથે કદાચ તમારું પોતાનું પણ કલ્યાણ કરવા માટેનો આ એક આખરી અવસર છે. બિલકુલ મુકેશજી, એટલે જો આને હજુ સરળ ભાષામાં કહેવાય તો જ્યારે આ નોટબંધી થઈ 8 તારીખે, એના પછી લોકોએ શું કર્યું કે જેમને લાગ્યું કે કોઈ તિકડમ થતી નથી તો એ લોકોએ ગંગામાં પણ પૈસા નાખી દીધા, કેટલાક લોકોએ બારી નાખ્યા, કેટલાક લોકો આમ જ કચરાપેટીમાં નાખી દીધા અને કેટલાક લોકોએ નવી તિકડમો કરી, જમીનમાં નાખ્યા, સોનામાં નાખ્યા, ત્યાં પણ એ લોકો ફસવાના જ છે. પણ આ એક સારી તક ગવર્મેન્ટે એટલે આપી છે કે આમાં તમે કોઈ પણ ખોટા માર્ગ ઉપર જાઓ એના કરતા પશ્ચાતાપ કરી ને સારી તમારી જેટલી ઇન્કમ છે એટલી તમને પૂરો બ્લેક નું વ્હાઇટ ઓફિશિયલ કેવી રીતે કરી શકો છો એની આ સ્કીમ છે. એટલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને હેઠળ પહેલી વાત આપણે કરેલી ઇન્કમ ટેક્સ હેઠળ, એ તો તમને ક્લિયર થઈ ગયું કે એમાં તો તમારે 81% આપવાના જ છે જો તમે નથી કીધું, સામેથી નથી આવ્યા ને સામેથી આપ્યા છે તો 75% ટેક્સ ભરવાનો છે. પણ આ ગરીબ કલ્યાણ યોજનાને હેઠળ જો તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય તો 1 કરોડ રૂપિયાના 30% ટેક્સ એટલે 30 લાખ રૂપિયા, એના ઉપર 33% જે છે એ સરચાર્જ, 30% ઉપર ટેક્સની ઉપર 33%નો સરચાર્જ એ તમારે 9.9% થયું એટલે 9,90,000 રૂપિયા થયા અને 10%ની પેનલ્ટી એટલે એ 10 લાખ રૂપિયા. એટલે ટોટલ જે છે એ 49,90,000 49,90,000 રૂપિયા તમારે આ 1 કરોડ રૂપિયામાંથી તમારે આ સરકાર પાસે જાય. હવે તમારી પાસે રહ્યા 50,10,000 રૂપિયા. હવે 50,10,000 માંથી તમે 25,10,000 રૂપિયા તો તાત્કાલિક તમે તમારા ખાતાથી ઉપાડી શકો છો, જે તમારે કમ્પ્લીટ બ્લેક મનીની વ્હાઇટ થઈ ગઈ. એટલે 1 કરોડ રૂપિયામાંથી 25,10,000 તો તમે એ દિવસે વિડ્રો કરી શકો છો. પણ બાકીના 25% જે છે એ તમારે ગરીબ કલ્યાણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો જે ડિપોઝિટ છે, બેંકનું ખાતું છે, એમાં 4 વર્ષ માટે લોક થઈ જશે. એના ઉપર તમને કોઈ વ્યાજ મળશે નહીં, પણ 4 વર્ષ બાદ તમને એ 25 લાખ રૂપિયા પાછા મળી જશે. એટલે જો 4 વર્ષ શાંતિ રાખીએ તો તમને પૂરા
50 લાખ ને 10,000 રૂપિયા તમને પાછા મળી જશે, જે તમે ખભો ઊંચો કરીને આમ કહી શકાય કે આમ સારા સન્માન સાથે તમે કહી શકો છો કે 1 કરોડમાંથી તમને પાછા 1 કરોડની બ્લેક મનીમાંથી તમને એ કાણું નાણું જાહેર કરવા બાદ તમને 50 લાખ ને 10,000 રૂપિયા મળશે, પણ 4 વર્ષ બાદ. પણ તાત્કાલિક તમને 25 લાખ 10,000 તાત્કાલિક મળે છે, પણ જો તમે 4 વર્ષ શાંતિ રાખો તો તમારા પૂરા 50 લાખ ને 10,000 તમને મળી જાય છે. એટલે કુલ મલાવીને ગવર્મેન્ટે 2 સ્કીમો સામે રાખી છે. હવે આ જે લોકો ધનકુબેરો છે ને જેમને પાસે પૈસા પડ્યા છે ને જે લોકો ગંગામાં નાખવા ના ઈચ્છતા હતા, જે લોકો તીકડોમાં વિશ્વાસ કરતા હતા, જે લોકો કચરા પેટીમાં નાખતા હતા કે જે લોકો બાળી નાખતા હતા, એમને માટે 2 વસ્તુ છે. ક્યાંક તો તમે સામેથી ડિક્લેર કરો ને 75% ની તમે ટેક્સ ભરો ને એ તમારા 25 લાખ રૂપિયા 1 કરોડની વાત કરીએ તો 25% તમે 25 લાખ રૂપિયા તમે ઘરે લઈ જાઓ. જો તમે સામેથી નહીં જાઓ તો સરકાર 81% કરશે 10%ની પેનલ્ટી સાથે, એટલે માત્ર 19 લાખ રૂપિયા મળશે. અને જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને હેઠળ જાઓ, જે આઈડીએસ ની જે સ્કીમ આપી હતી એના પાર્ટ 2 કહેવાય, એમાં તમે જાઓ તો તમને 49.9% ની ટેક્સ પેનલ્ટી સાથે કરવું પડશે, ને જે 25% જે છે એ તમે ગરીબ કલ્યાણ યોજનામાં નાખી શકો છો ડિપોઝિટ તરીકે, 4 વર્ષ પછી તમને પાછી મળી જશે. તો એ જે વસ્તુ જે ગરીબ કલ્યાણના ડિપોઝિટમાં રાખશો તો એના ગરીબોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગવર્મેન્ટ એ પૈસા યુઝ કરશે, ને એક સારો તક જે છે, એક જે પાસે ધન કુબેરો છે, જેને પાસે કાણું નાણું છે કે જેની પાસે બેનહિસાબી પૈસા છે, એ લોકો માટે એક આ સારી વસ્તુ કહી શકાય. અને મેં કહ્યું એ પ્રમાણે જે એક આની આગવી લાક્ષણિકતા છે, કારણ કે ઘણીવાર તમે મોટી રકમ જમા કરવા જાઓ ત્યારે તમારા મનમાં હંમેશા ચિંતા એ હોય કે મને વેટ છે, એક્સાઇઝ છે, સર્વિસ ટેક્સ છે, કસ્ટમ્સ છે, આ બધા પકડશે અને મારી સામે જો એ કાર્યવાહી શરૂ થશે. મોટામાં મોટી શાંતિ એ છે કે તમે આ 49.9% આપ્યા પછી બાકીના 50.1 માટે તમને કોઈ પરેશાની નહીં થાય. એટલે જો હું આજે રેપઅપ કરું તો મેં કહ્યું એ પ્રમાણે 2.5 લાખ રૂપિયા સુધી મહેરબાની કરીને કોઈ ચિંતા કરશો નહીં. તમે જો તમારા પોતાની બચતના પૈસા હોય તો બિલકુલ નિરાંત અનુભવશો. યુ હેવ નથિંગ ટુ વરી. તમે જો 2.5 લાખથી વધારે પણ જમા કરાવતા હો તો તમારા ધંધા કે વ્યવસાયની કેશ ઓન હેન્ડ હોય, અથવા તો તમે સમજાવી શકો એ સોર્સ કે આ અહીંથી આવ્યા છે, અહીંથી આવ્યા છે, તો પણ તમારે કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. તમે નિશ્ચિંત રહેજો. પણ મેં કહ્યું એ પ્રમાણે પહેલા લોકો કંઈક ને કંઈક કે ભરી દઈએ, પછી આમ સમજાવીશું, તેમ સમજાવીશું. દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખજો કે જો તમારું એક્સપ્લેનેશન અમાન્ય થયું તો સીધા 81%માં જશો. તો તમને જો ડાઉટ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય તો પ્લે સેફ. એટલીસ્ટ 50.1 તો તમારા ચોક્કસ રહેશે, મનની શાંતિ રહેશે, બીજી કોઈ જ કનડગત કે કોઈ પ્રશ્નો નહીં રહે. તો મને લાગે છે કે જેની કદાચ 8મી નવેમ્બરથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ છેવટે 20 દિવસ પછી પણ આવી છે. અને દર્શક મિત્રો, આ યોજનાની વધારે વિગતો આવશે. એવું પણ નથી કે આ 30મી ડિસેમ્બરે જ બંધ થશે. હું માનું છું કે ત્યાર પછી પણ કદાચ માર્ચ સુધી એ લોકો આ યોજના ચાલુ રાખશે. તો સંદેશ ઉપર અમે આપની પાસે આ તમામ માહિતી લાવી શક્યા છીએ, એનો અમને ખૂબ આનંદ છે. બિલકુલ દર્શક મિત્રો, આ સમગ્ર વસ્તુ એ બહુ માઇક્રો લેવલે મુકેશભાઈએ સ્ટડી કરીને આપણે સામે રજૂ કરી છે. અમે ગ્રાફિક્સના માધ્યમથી પણ તમને આ વસ્તુ સમજાવી રહ્યા છે. આ સમગ્ર વસ્તુ અમારે જે નીચે સ્ક્રોલ ચાલે છે એમાં પણ ચાલતી રહેશે, અને આ જ પ્રોગ્રામ જે છે રાતના 9:30 વાગે તમે ફરીથી જોઈ શકશો. એટલે જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે અને જે આનો લાભ લેવાથી ચૂકી ગયા છે એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. રાતના 9:30 વાગે આ ફરીથી તમે જોઈ શકો છો, અને કાલે પણ આ પૂરો શો તમે રિપીટ ટેલિકાસ્ટ જોઈ શકો છો. પ્રધાનમંત્રી સારી ને આપણે ફાઇનાન્સ મિનિસ્ટ્રી સારી આ યોજનાઓ કાઢી છે. બંને યોજનાઓ સારી છે. હવે ગરીબ કલ્યાણ યોજનાને તહત જઈએ તો વધારે લાભ છે, જે પ્રકારે મુકેશભાઈ કીધું. પણ એક વાત ચોક્કસ છે કે આ યોજના કાઢવા પછી કોઈ કાળા નાણાંના ધન કુબેરોને એક સારી તક આપી હોય કે એવી વસ્તુ નથી. જે લોકો ડ્રગ્સના પૈસા, જે લોકો ગેરકાનૂની
કાર્યોમાંથી લાંચ પૈસા રૂશ્વત લીધા. હોય, લાંચ, મની રૂશ્વત, લોન્ડરિંગ money હોય, laundering, બેનામી ટ્રાન્ઝેક્શન્સ હોય, ભ્રષ્ટાચારના પૈસા Black money હોય, હોય. એવા જે પૈસા છે એ લોકો માટે આ કોઈ જોગવાઈ નથી. છે નહીં. એમને તો જે સરકારનો ચાબુક છે એ એમને ઝેલવો જ પડશે ને એના ઉપર કડક કાર્યવાહી થશે જ. પણ જે લોકો જે ઉદ્યોગકારો છે કે જે લોકો અત્યાર સુધી 60% વ્હાઇટ ને 40% બ્લેકમાં ધંધા કરતા હોય ને એ બધા લોકો પાસે જે બિનહિસાબી પૈસા જે ટૂંકમાં આપણે કહીએ તો એ લોકો માટે સારી તક છે કે એ લોકો ગરીબ કલ્યાણ યોજના જે આઈડીએસ પાર્ટ 2 નો આ જે નવું સંશોધન આવ્યું છે એમાં પૈસા નાખી ને શાંતિ મળે, એમને પશ્ચાતાપનો મોકો પણ મળશે અને 4 વર્ષ પછી પૂરી 50.1% વસ્તુ પણ એમને પાસે પૂરી આવી જશે ને 25% તાત્કાલિક મળવાની જ છે. તો બહુ બહુ ધન્યવાદ મુકેશભાઈ આપને આ પ્રોગ્રામમાં આવવા માટે. જી, તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે આ પ્રોગ્રામમાં જોડાયા. અને દર્શક મિત્રો, હવે આપને ખ્યાલ આવી ચૂક્યો હશે કે આવકવેરા સંશોધન બિલ અંતર્ગત કઈ રીતે કાળું નાણું ડિક્લેર કરી શકાય છે અને કઈ રીતે તમે આઈડીએસ સ્કીમ છે અથવા તો જે બીજી સ્કીમ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તેમાં જોડાઈ શકો છો. અને આ રિપીટ ટેલિકાસ્ટ આપ જોઈ શકો છો આજે રાત્રે 9:30 વાગ્યે. તો મારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.